બોટાદ નગરપાલિકા રનિંગ કોર્પોરેટર દિલશનભાઈ તલીવડા, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર દેખાય છે, મને એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે 89 લાખની ગ્રાન્ટ બોટાદ નગરપાલિકાએ આમાં ફાળવેલ છે અને આ વૃક્ષોની કોઈ સાર સંભાળ લેવામાં આવતી નથી। હાલની તારીખમાં તમે જોયો તો સાળંગપુર રોડ ઉપર આ વૃક્ષો જે ખજૂરના વાવવામાં આવ્યા છે એના ક્યારા પણ તમે જોઈ શકો છો, ત્યાં ક્યારાનું ઠેકાણું પણ નથી। આ જ પરિસ્થિતિ ગરડા રોડ ઉપર, તુરખા રોડ ઉપર પણ આવી જ પરિસ્થિતિ છે। તો લોકો આ ભ્રષ્ટાચાર થયો છે એવી ચર્ચા લોકોમાં થઈ રહ્યા છે કે આમાં એક પણ ક્યારેક ક્યાંક છે ને, એટલે આમાં મને એવું લાગે છે કર્મચારી બોટાદ નગરપાલિકાના સ્ટાફ, સેનિટેશન સ્ટાફ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત દેખાઈ આવે છે। નમસ્કાર, મારું નામ છે મુકેશ વાજા। આજે હું બોટાદ નગરપાલિકા સેનિટાઈઝર દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેનો બોટાદની અંદર 24-25 ની નિર્મળ ગુજરાત યોજના હેઠળ ખજૂરના ઝાડ 89 લાખના ખર્ચે નગરપાલિકા સેનિટાઈઝર દ્વારા વાવવામાં આવ્યા છે। તો તેમાં જે સ્ટેન્ડર્ડની પ્રક્રિયા પ્રમાણે જે આ ઝાડની નીચે ક્યારા કરવા પડે છે એ ક્યારા કોઈ પણ જગ્યાએ કરવામાં નથી આવ્યા, તેના કારણે આજે આ ખજૂરના ઝાડ ક્યાંક ને ક્યાંક સુકાઈ ગયા એવા મને દેખાઈ રહ્યું છે। હું આની તપાસ કરવા ગઢડા રોડ ઉપર, ભાંભણ રોડ ઉપર, તુરકા રોડ ઉપર અને આધારે હાલ સાળંગપુર રોડ ઉપર હું આની તપાસ કરવા આવ્યો ત્યારે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આ જે ક્યારા કરવાના આવે છે જે આરસીસીના, તે ક્યારા કરવામાં નથી આવ્યા, તેના કારણે આ ખજૂરના ઝાડ સુકાઈ ગયા છે। તો શું આજે 89 લાખની ગ્રાન્ટ આવી હતી તે સેનિટાઈઝરની શાખાના અધિકારીઓ, બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને આમાં જોડાયેલા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો, શું આ બધા મિલી ભગત છે? શું આમાં બોટાદના પ્રાંત અધિકારી અને કલેક્ટર પણ સંકળાયેલા છે? તેના કારણે આ મુદ્દાને ચગાવવામાં નથી આવતો, તેના કારણે અધિકારીઓ ઉપર એક્શન લેવામાં નથી આવતા કે શું? અમારી બોટાદ કલેક્ટર પાસે એટલી માંગ છે કે તાત્કાલિક જે કોઈ આ ભ્રષ્ટાચાર કર્યો છે તે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવે, જે કોઈ આ કોન્ટ્રાક્ટર છે તેને જે કાંઈ એજન્સી છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તેની ઉપર કાયદેસર ગુનો દાખલ કરી અને જે ગરીબ લોકોના જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા જે આ લોકોએ ગુમાવ્યા છે તે ફરી પાછા સરકારની તિજોરીમાં પાછા આવે તેવી રીતે તેની પાસેથી વળતર પાછું લેવામાં આવે તેવી મારી માંગ છે।